શ્રી દેવચંદ્રજીને અંતર્ધ્યાન થવાની તિથિ આ 14 નો આપણે ઉપવાસ કરીએ છીએ. શ્રી દેવચંદ્રજી સુંદરબાઈની વાસના અને એની ઉપર શ્યામાજી સવાર. એટલે શ્યામાજી સ્વરૂપ શ્રી દેવચંદ્રજી આપણે ગણીએ છીએ. અને આ સંસારમાં ભૂલી પડેલી અક્ષર બ્રહ્મનો ખેલ જોવા માટે આવેલી પરમધામની 12,000 બ્રહ્માંગનાઓને જાગૃત કરવા માટે અને પાછા પરમધામ લઈ જવા માટે તારતમ જ્ઞાન લઈને એ શ્યામાજીના આવેશવાળી સુંદરબાઈની વાસના અહીં પધારેલી. પાછું એમનું પુનરાગમન પરમધામ થયું એ આજો દિવસ. હવે ગઈ વખતે આપણે ચિંતામણીને જે પ્રબોધ કર્યો એ પ્રકરણ ચાલતું હતું. ચિંતામણીએ પ્રાણનાથજીને કહ્યું કે મારી આબરૂ રાખજો, 1,000 શિષ્યો મારા છે, એની આગળ મારી કોડીની કિંમત નહીં રહે. એટલે પ્રાણનાથજીએ કહ્યું, અબ છોડ રે માન ગુમાન જ્ઞાન કો, યહી ખાડ બડી ભાઈ, એક ડારી ત્યાં દૂજી ભી ડારો, જલાય દેવો ચતુરાય. આટલે સુધી આપણે પહોંચ્યા હતા. એક ડારી સંન્યાસ લઈ લીધો, સંસાર છોડી દીધો. સંસારનો જેમ ત્યાગ કર્યો એમાં માન ગુમાનનો પણ ત્યાગ કર. મોટા મોટા સંન્યાસીઓ આખા સંસારનો ત્યાગ કરીને ભગવા કપડા પહેરી લીધા હોય, પણ આજે આપણે જોઈએ છે કે મેં સબસે બડા, મારી ટોપી ઊંચી, મારું જ્ઞાન વધારે, એનો અહંકાર યત્ર તત્ર સર્વત્ર જોવા મળે. ભલે ને ભગવા કપડા પહેર્યા હોય, બાબા ટોપી લગાવી હોય, કેસ નાખ્યા હોય, લુંગી પહેરી લીધી હોય, પણ એ મેં સબસે બડા એ અંદરથી જતું નથી. કાઢવું બહુ મુશ્કેલ છે. એટલે ચિંતામણીને એમણે કહ્યું છે, છોડ રે માન ગુમાન જ્ઞાન કો. મારા 1,000 શિષ્યો આગળ મારું નીચું ના દેખાય એવું કરજો, મારું અપમાન ના થાય. ચિંતામણી જાગ્રત થયો છે. 1,000 શિષ્યો લઈને તાતમ ગ્રહણ કર્યું છે. એમાં ચિંતામણીને પ્રબોધ કરતી વખતે પ્રાણનાથજી કહે છે, શાસ્ત્ર, પુરાણ, વેદ, પંથ એ બધા મેં તપાસ કરી જુઓ. શાસ્ત્રોનો જાણકાર હોય એટલે પરમધામ પહોંચી જવાનો હોય એવી વાત ખોટી. શાસ્ત્રો પુરાણો 18 પુરાણોના પ્રવક્તા નહીં, પરમધામ જવું સહેલું નથી. ભેખ ધારણ કરી લીધો, બાવલુંગી પહેરી લીધી, ટોપી લગાવી લીધી, ભગવા પહેર્યા. ગમે તેવા સફેદ કપડા પહેરી લો કે ભગવા પહેરી લો,
એનાથી પરમધામ જઈ શકાય નહીં. પંથ પેડા, આ પંથમાં જવું કે પેલામાં જવું. કબીર પંથ ઊંચો કે સ્વામિનારાયણ પંથ ઊંચો કે પ્રણામી ધર્મ ઊંચો કે આ ધર્મ ઊંચો કે તે ધર્મ ઊંચો, ગમે તે પંથમાં તમે જાઓ, પંથ બદલવાથી પરમાત્માને પ્રાપ્ત કરી શકાય નહીં. ઇન પેડો મેં પાઈએ નહીં. આ બધી ઉપર છેલ્લી બાબતો છે. એનો સ્વીકાર કરી લેવાથી કે આચરણમાં મૂકી દેવાથી આપણે પરમધામ પહોંચી શકીએ નહીં. સાચા સદગુરુ હોય ને તો આ બધાથી દૂર જ રહે. સતગુરુ ન્યારા રહત સકલતે. આ બધી બાબતોથી આ બાહ્યાચાર છે એ બધા બાહ્યાચારથી સાચા સદગુરુ હોય ને બહુ સિમ્પલ હોય, સાદા સીધા હોય, કશોય આડંબર ના હોય, ના વાળ વધાર્યા હોય. એટલે વાળ તો એની મેરે વધે છે. આપણે કાપી નાખીએ તોય શું, રેવા દઈએ તોય શું. એ વાળને તમે મહિનો થઈને કાપી નાખો, અને ના કાપી નાખો તો એની મેરે વધવાના. એમાં પાણી પાવાની જરૂર નથી. વાળ વધારો, પંચકેશ. શરીરમાં 5 જગ્યાએ વાળ જે લાંબા લાંબા ઉગે છે એ 5 જગ્યાના વાળ વધાર્યા કરો. એ બાહ્યાચાર છે, એનાથી પરમાત્મા પ્રાપ્ત થાય નહીં. એની પેડો મેં પાઈએ નહીં. સતગુરુ ન્યારા રહત સકલ છે. આ બધાથી સાચા સદગુરુ હોય ને આ બધા બાહ્યાચાર થી અલગ રહે છે. બહુ સિમ્પલ, સાદા સીધા હોય. કોઈ એક કુલી મેં કાહી. હજારો સદગુરુને તપાસો ત્યારે આ કલિયુગમાં કોઈ એકાદ સાચો સદગુરુ તમને જોવા મળે. હજારો સદગુરુને પરીક્ષા જો લઈ લઈએ તો એક પાસ થાય કે એ સદગુરુ થવાને લાયક છે, જે સાદો હોય, સિમ્પલ હોય, જેને કોઈ ગણતું જ ના હોય. સદગુરુ ગણવા જ તૈયાર નહીં, કારણ કે વાળ ના વધાર્યા હોય, એને ભગવાન ના પહેર્યા હોય, એને લુંગી ના ધારણ કરી હોય, અને ભગવાન પહેર્યા હોય એટલે પહેલું તો ભગવાન ના પહેરે એટલે એને સંત ગણે જ નહીં કોઈ. સંત ક્યારે ગણે? લોકો બાહ્યાચાર જુએ. ભગવા પહેર્યા હોય, લુંગી પહેરી હોય, ટીલા, ટપકા, માળા, 1 માળા, 2 માળા, 3 માળા, 4 માળા, અને તે જબ્બામાંથી બહાર કાઢીને બહાર લટકાવવાની, દુનિયાને દેખાડવા કે મેં માળા પહેરી. બાહ્યાચાર. એનાથી પરમાત્મા પ્રાપ્ત થાય નહીં. એ સાચા સદગુરુ કહેવાય. દુનિયાને દેખાડવા માળા પહેરવાની. માળા તો સુમરની છે. રાજ 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 રાજ. એ કૃષ્ણ 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 કૃષ્ણ. માળા હોય તોય થાય. શ્વાસ શ્વાસ નિજ નામ જપો. આપણા નિજ નામ એટલે આપણી પોતાની આત્માના સ્વામી પરમાત્માનું નામ. શ્રી કૃષ્ણજી, શ્રી કૃષ્ણજી, શ્રી કૃષ્ણ. કયા હતા કે અનાદિ અક્ષરાતીત. જે આપણે આત્માના સ્વામી છે તો એટલું લાંબુ ના બોલવું તો રાજ 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 રાજ. ના મારા જોઈએ, ના મણકા ઘડવા પડે કે 1 મારા કરીને 2 મારા. પરમાત્માએ આપણને આપ્યું, કશું માપીને આપ્યું છે
કે એને આટલું માપથી એને નામ લીધું છે એટલે એને એનું નાક 1.5 ઇંચનું આલો, અને વધારે લાંબુ લીધું મારે લાંબુ 2.5 ઇંચનું આપો, એવું કોઈ છે નહીં. પરમાત્મા તો ખૂબ ઉદાર છે. એ ત્યાં તો 1,000 થઈ જાય એવું છે. શેર સટ્ટામાં લોકો રૂપિયા રોકે છે કે મારે તો ડબલ થઈ ગયા, 1 લાખ રૂપિયા ત્યાં 2 લાખ થઈ ગયા. એમ હા, અધ્યાત્મ નો રસ્તો છે. ડબલ 4 ગણા 10 ગણા કશું માપીને પરમાત્મા આપતા નથી. આ શરીર જે આપણને આપ્યું છે ને એની શું કિંમત આપો તમે? કોઈ કે 1 લાખ રૂપિયા તમને આપી દો, તમે ટચની આંગળી કાપીને આપી દો તો આપીએ આપણે? કે નાક કાપીને આપી દો, કે કાન કાપીને આપી દો? એટલે આની કિંમત તો રૂપિયા પૈસા થાય એમ જ નથી. ના નાક મળે, ના કાન મળે, ના આંખ મળે. ડોનેટ કરનારા કરે છે. અંદરના અવયવો જે ડબલ હોય, કિડની દાખલા તરીકે, તો કિડની આપે, તે પૈસા લેતો નથી. કિડની આપનારો દાન કરે છે. આ શરીરની તો કોઈ કિંમત જ આંકી શકાય એમ નથી. અબજો રૂપિયા મૂકી દો તો આ શરીર મળી શકે નહીં બજારમાં. આવું સમજનારા સદગુરુ કોઈક હોય છે. કલિયુગમાં સદગુરુ તો બધા બહુ જોવા મળે, ઠેર ઠેર. પણ સાચવટી જોવા ધણીદેવચંદ્રજી નીકળ્યા તો કાન ફટ્ટા ને પેલા ઉદાસીન જાત જાતના સાધુ સંતો ફર્યા, પણ ક્યાંય સાચવટી જોવા ના મળી. અંદરની સચ્ચાઈથી સેવા પૂજા કરતો હોય એવો સંન્યાસી ના મળ્યો. એ સાચવટી એમને હરદાસમાં જોવા મળી. એટલે ત્યાં રોકાયા. એટલે સદગુરુ ન્યારા રહત સકલ છે. આ બાહ્યાચાર થી એ અલિપ્ત રહે છે, જે સાચા સદગુરુ હોય તે. કોઈ એક કુલી આ કલિયુગમાં શોધવા નીકળો ને સાચા સદગુરુ, તો કરોડો સદગુરુઓ જોઈ લેતા નથી, એક સાચો નીકળે. પ્રમાણ બહુ જ ઓછું છે. કોઈ એક કુલીમાં આ કલિયુગમાં ક્યાંક કોક સાચો સદગુરુ તમને જોવા મળે. એ તો બધા જ દંભી, દંભ કરનારા, બહાર જુદું અંદર જુદું. જેવું અંદર છે એવું બહાર. નાના બાળક જેવું, નાનું બાળક જેવું અંદર હોય એવું બહાર હોય. કપટ ઝપટ એને હોય નહીં. એ પછી આપણે જેમ મોટું થતો જાય એમ શીખવાડતા જઈએ કે જો આ તાર ખીચામાં મમરા ભર્યા છે ને, તારે ખાવાના, આપી નહીં દેવાના, પણ ભાઈબંધોને વેચી નહીં દેવાના. કપટ ઝપટ આપણે શીખવાડીએ, અને મોટું થતું થતું થતા તો આપણે એને પૂરો કપટી બનાવી દઈએ. એ તો નાનું બાળક પરમાત્માનું સ્વરૂપ છે. નાના બાળકના દર્શન કરી લો ને, પરમાત્માના દર્શન થયા હે એવું માનવાનું. એનામાં પરમાત્મા જુઓ. એકદમ સરળ છે. જે અંદર છે તે જ બહાર છે. તમારે સત્યને શોધવું હોય ને તો શબ્દા ચિહ્નો वो आपने देवे देखाई. શબ્દની અંદર જે ગુઢાર્થ છે તેને સમજો. શબ્દ છે ને એને 3 અર્થ નીકળે: વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંજનાર્થ. તો સૌથી સાચો વ્યંજનાર્થ હોય.
પરશુરામે 21 વખત આ પૃથ્વીને નક્ષત્રી કરી. એટલે પરશુરામને જ્યાંથી જુઓ ને દાઢી વધારતા, બકવા કપડા પહેરતા, હાથમાં પરસુ, ક્ષત્રિયના દુશ્મન થઈ ગયેલા. એટલે કોઈ એમ કે દાઢી, તો વાચ્યા તો શું થયો? કદાડી. એનો લક્ષ્યાર્થ શું થાય કે પરશુરામ. પણ સાચો વ્યંજનાર્થ શું? ભાગો, સંતાઈ જાઓ, જીવ બચાવો. એ વ્યંજનાર્થ. 3 અર્થ નીકળ્યા ને. શબ્દ તો એક જ, દાઢી. શબ્દ શક્તિઓ છે 3: વાચ્યાર્થ, શબ્દાર્થ અને લક્ષ્યાર્થ. તો સૌથી શ્રેષ્ઠ અર્થ કયો થાય? વ્યંજનાર્થ. એનાથી ઉતરતો લક્ષ્યાર્થ અને એનાથી ઉતરતો વાચ્યાર્થ. એટલે કે છે સત શબ્દો, સત ચાહો તો શબ્દા ચિહ્નો, શબ્દને ઓળખો, શબ્દની પાછળ જે વ્યંજનાર્થ છે તેને પકડો. वो आपने देवे दिखाય, એની પર ચિંતન કરો તો તમને મળે. એની મેરે વ્યંજનાર્થ એમ કરીને જુદો મૂકેલો ના હોય, ક્યાંય પોતાની મેરે ના દેખાય. એની પર તમારે ચિંતન કરવું પડે. અને જે સમજી જાય એ બીજાને કહેતા હોતા નથી. જીન પાયા તીન માહે સમાયા. આ સાચા બ્રહ્મ જ્ઞાન ને જેણે પ્રાપ્ત કર્યું ને, એ બણગા ફૂંકતો નથી, રણસિંગુ વગાડતો નથી. એ પોતાને પોતે જ સમજીને બેસી રહે. રાખત જોર છિપાઈ. પોતે જે સમજો છે કોઈ કહેતોય નથી. આનો ખરો અર્થ હું જાણું છું. પોતાના મનમાં જ રાખવાનું, બીજાને બીજું કોઈ અભરવાય તૈયાર હોય. શુદ્ધ સબે પાઈએ શબ્દો છે. જે કઈ જ્ઞાન છે, પછી શ્રીમદ ભગવદ ગીતા હોય, શ્રીમદ ભાગવત હોય, તારતમ સાગર હોય, એમાં જે જ્ઞાન ભરાયેલું છે શામાં છે? શબ્દોમાં છે. શુદ્ધ સબે પાઈએ શબ્દો છે. એની સાચી સમજ ક્યારે પડે? જો હોવે મૂળ સગાઈ. પરમાત્મા સાથે તમારો સંબંધ થયો હોય ત્યારે. સંબંધ થયા સિવાય આજકાલ જોઈએ તો છૂટાછેડા બહુ થતા હોય. કારણ કે સંબંધ થયો, લગ્ન થાય પછી પેલાની ખબર પડે કે પેલીની ખબર પડે. તેનો સ્વભાવ કેવો છે, એને શું ગમે છે, શાના તરફ અણગમો છે, એને એ સ્વાર્થી છે કે પરમાર્થી છે, એ આપણું ઘર ઉજાડશે કે ઉજાડશે. લગ્ન થયા પછી ખબર પડે. સંબંધ થાય પછી ઓળખાય. પછી ઓળખીને શું કરવાનું? એ સંબંધ તો થઈ ગયો. એટલે હવે રસ્તો કાઢ્યો છે કે ભાઈ ઓળખી ગયા, અને આ બૈરી મને ખપે નહીં કે આ ધણી મને ખપે નહીં, તો છૂટાછેડા કે ભાઈ છૂટા થઈ જાવ. તારે તમે જે સંબંધ કર્યો છે એ સંબંધમાંથી ફરક, મુક્તિ, કોર્ટમાં જઈને છૂટાછેડા લઈ.
આજકાલ છૂટાછેડાનું પ્રમાણ બહુ જ વધી ગયું છે, કારણ કે પહેલેથી એકબીજાની પૂરેપૂરી ઓળખાણ હોતી નથી. તો પહેલેથી કેવી રીતે ઓળખાણ હોય? કલકત્તાનો વર હોય ને મુંબઈની વહુ હોય, એકબીજાને લગ્ન કરે ત્યારે તો જોયા હોય, એટલે પહેલા બહુ તો એકાદ મીટિંગ કરી હોય, વરને કન્યા બતાડી દે, કન્યાને વર બતાડી દે, તમને આપસમાં એક બે તો શું જુએ? કન્યા વરય તે રૂપમ. અરે બધું શાસ્ત્ર ઉકેલ આપી દીધો છે. કન્યા માત્ર સેગોટી જુએ કે વર રાજા કેવા દેખાય, બહુ સરસ. આંખ કેવી, નાક કેવું, કાન કેવા, રંગ કેવો, બહુ સુંદર. મને ગમી ગઈ, છોકરો મને ગમ્યો કે છોકરી મને ગમી. એ બ્યુટી પાર્લરમાં જઈને આવી હોય અને ટાપ ઠીક થઈને વરરાજા આવ્યા હોય ને બે મીટિંગ કરાવો, 15 મિનિટમાં શું કે એકબીજા 15 મિનિટનો સમય આલ્યો કે મળી લો, તમે જોઈ લો અને એકબીજાને પસંદ કરી લો, પછી અમે લગ્નનું આગળ વિચારીએ. માતા પિતા આટલું કરાવે, બહુ બહુ તો એક 6 મહિના સાથે રહો ને પછી લગ્ન કરાય એવું તો હતું નહીં, એવું હોય નહીં. કોઈ કન્યાનો બાપ પોતાની કન્યાને આ રીતે સ્વતંત્રતા આપે નહીં કે તમે મહિનો સાથે રહી જુઓ, જો તમને ફાવે તો લગ્ન કરીએ, નહીં તો નહીં. એવું તો બને જ નહીં, એવું કરી શકાય નહીં, કરવું જોઈએ પણ નહીં. તો 5-10 મિનિટ આપી હોય કે કલાક આપ્યો હોય તો કલાકમાં શું એકબીજાને ઓળખે? કે કન્યા વેરાય તે રૂપમ. કન્યા શું જોઈ શકે? શેંગોટી એકલી જુએ કે વરરાજા દેખાય છે કેવા, રંગ કેવો છે, ઊંચાઈ કેટલી છે, વજન કેટલું છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. માતા વિત્તમ. માં શું જુએ? કેટલી શેંગોટી જોઈને બેહી રહેવાનું છે? મારી છોડીને એ ખાવાનું આપી શકશે કેમ? એને ધંધો, રોજગાર, પૈસા, આવક, કેટલો પગાર, શું છે, કાયમી નોકરી છે કેમ, બધી તપાસ કરે. માતા વિત્તમ, પૈસાનું સંસાધન કેવું છે, માં એ જુએ. પિતા શ્રુતમ. પિતા શું જુએ? ભણેલો છે કે નહીં? ભલે આજે કશું ના હોય એની પાસે, પણ ભણેલો હશે તો સારી નોકરી મળશે અને આવતીકાલે એ સુખી થઈ જશે. બાંધવા કુલમ ઈચ્છંતી. ભાઈઓ શું જુએ? કુળ જુએ કે એના કુળમાં કોઈએ બૈરીન બારી મૂકી હોય, ડુબાડી આવ્યો પાવાગઢ પરથી ધક્કો માર્યો હોય કે કશું હાનિ પહોંચાડી હોય કે છૂટાછેડા લીધા, કશું અળવિતરું કશું થયું છે? બાંધવા. આ ડોહો ડોશી કાલે જતા રહે છે, આ બેન મારે માથે પડશે. બાંધવા કુલમ ઈચ્છંતી. અને મારા તમારા જેવા બધા જાણવૈયા હોય એ શું જુએ? મિષ્ટાન્નમ મિત્રે જના. બરફી કેવી હતી, પેડા કેવા હતા, ગારી કેવી હતી, સુતરફેણી કેવી હતી, ગુલાબજાંબુ કેવા હતા. મિષ્ટાનમ. જા નહીં આનું તો ઝાપટવાનું જોઈએ બસ. એક બાજુ બેસણું છે ને એક બાજુ જાનમાં જવાનું છે, ક્યાં જવાનું પસંદ કરીએ આપણે? બેસણામ સુગ્યું મોડું લઈને બેસીને કલાક બેસીને પાછા આવવાનું, એવા ન જઈએ. કયું પસંદ કરીએ? મિષ્ટાનમ. જેમ મિષ્ટાનને ઝાપટમાં મળવાનું છે, બાસુદી ખાવા મળવાની છે, ગુલાબજાંબુ ખાવા મળવાના છે, ત્યાં જઈએ. તો મિષ્ટાન્ન મિત્રે જના. વાત એક જ, પણ જુદી જુદી બધાની દ્રષ્ટિ અલગ અલગ. શુદ્ધ સબે પાઈએ શબ્દો છે. શબ્દ પાસે જ બધી શબ્દ શક્તિઓ છે. અભિધા, લક્ષણા, વ્યંજના.
અભિધા એટલે વાચ્યાર્થ, લક્ષણા એટલે નજીકનો અર્થ, અને વ્યંજનાર્થ એટલે સાચે સાચો શું એમાં અર્થ સમાયેલો છે એ વ્યંજનાર્થ. જો હોવે મૂળ સગાઈ, શાસ્ત્રોમાં તો ઘણા શબ્દો છે, પણ આપણો સંબંધ પરમાત્મા સાથે હોય તો આપણે એ શબ્દોના અર્થ સમજવા પ્રયત્ન કરવાના, નહીં તો કશું કરીએ નહીં, નિરર્થક જાય. છીન એક વિલંબ ન કીજે, લીજે જે જગાઈ. સંસારમાં આવ્યા છો, શ્વાસ શ્વાસ નિજ નામ જપો, વૃથા શ્વાસ મત ખોય, ના જાનો ઇન શ્વાસ કો આવન હોય. એક શ્વાસ લીધો પછી બીજો આવશે કે કેમ એની જ ખબર નથી આપણને. એટલે તમે સમયને વિડપશો નહીં. છીને એક ક્ષણ માટે વિલંબ ના કરશો. તમે તમારી આત્માને જાગૃત કરી લો, લીજો જીવ જગાઈ. આત્માને જાગૃત કરી દો કે બધાને મૃત્યુ તો એક દિવસ આવવાનું જ છે. ક્યારે આવવાનું જ કોઈની ખબર નથી, કાલે પણ આવી શકે. એટલે જે કરવું હોય ને તે આજ કર, કાલ કરે તો આજ કર, આજ કરે તો અબ. પલ મેં પ્રલય હોએગા, બહુરી કરેગા કબ. એક ઘડીકમાં પ્રલય આવી જશે, મોત ઘડીકમાં આવશે. પછી તો આ કરવાનું છે, પેલું કરવાનું, બધું ક્યારે કરીશ? એટલે તું તારી આત્માને જાગૃત કરી લે. પર મનુ આ દિયે બિન હાથ ના આવે. આ મને એવું બહુ ચંચળ છે. પુરુષ કરતા સ્ત્રી ચંચળ હોય, સ્ત્રી કરતા બાળક ચંચળ હોય, પણ સૌથી ચંચળ કોણ? તો એ કોઈ નહીં, મન. મન બહુ ચંચળ છે. ઘડીકમાં આવીને ઘડીકમાં આવી, ઘડીકમાં આવીને ઘડીકમાં આવી. સવારથી વિચાર કરો તમે કે મન કે ફરી આવ્યું. કોઈ એક જગ્યાએ ઠરતું જ નથી, સ્થિર રહેતું જ નથી. ઘરમાં બેઠા હો ને તો મન તમારું ક્યાંય ગયું હોય. નવરા બેઠા છો, કશું કામ નથી, ખુરશીને બેઠા છો, પણ મન હકણું રે. એ મન પણ પરમાત્માને સોંપો ને તો જ કલ્યાણ થાય. મન પરમાત્મામાં જવું જોઈએ. મનુ આ દિયે બિન હાથ ના આવે. આ સત વસ્તુ એવી છે ને, સત એટલે પરમ સત્ય કયું? પરમાત્મા. એ સત. આ મન છે તે મન સત્યને હાથ લાગવા દેતું નથી. મનુ આદિ એ બેન, જ્યાં સુધી મન સમર્પિત ના થાય ત્યાં સુધી પરમાત્માની ભક્તિ કરી શકાય નહીં. એક શેઠ હતા, અને એમને શોધતા શોધતા કોઈ કહે ફલાણા ભાઈ છે? એટલે બહુએ જવાબ આપ્યો મોચી વાળે ગયા. પેલા સેવા કરતા હતા, ઠાકોરજીની સેવા કરતા હતા, પણ બહુએ જવાબ આપ્યો કે મોચી વાળે ગયા. એટલે એને જવા દીધો. પછી સસરા વહુને ખખડાવવા લાગ્યા, એ કેમ આવો જવાબ ત્યાં આપ્યો? બાપુજી સાચું કહેજો, તમે ભલે તમે આરતી ઉતારતા હતા ભગવાનની, પણ તમારા મનમાં શું વિચાર ચાલતા હતા? કે મારે ચંપલો તૂટી ગયા છે, લેવા જવું છે, એ જ વિચાર હતા તો 24 કલાક મગજમાં ચાલે છે. કે કયા કોનો લઉં, બાટાનો લઉં કે લાખાણી લઉં? કયા ચંપલ સારા, કયા સસ્તા પડે, કેટલા પૈસાનો આવશે, કઈ દુકાનમાં જવું, કઈ દુકાનમાં સસ્તું મળે? આ આખો દિવસ ચાલ્યા કરે. ચંપલ લેવા જવું, ચંપલ લેવા જવું, ચંપલ લેવા જવું, ચંપલ લેવા.
આરતી ઉતારતો હોય કે દીવો કરતો હોય કે સેવા બોલતો હોય કે સ્વરૂપ પડતો હોય કે ચબર ઢોળતો હોય, મનમાં ચંપલ. એટલે વહુએ એમની સ્થિતિ પારખી લીધેલી કે અત્યારે 24 કલાક આ રમવા માંડ ચાલી રહ્યું છે. એટલે જવાબ આલ્યો કે મોચીવાડે ચંપલ લેવા ગયા. બાપુજી સાચું કેજો, તમારું મન ક્યાં હતું? મન તો એ જ હતું, મોચીવાડે જવાનું, ચંપલ લેવા જવાનું. આ બધા દ્રષ્ટાંતોથી વાત એકદમ મગજમાં ઉતરી જાય કે આ મન કેવું ચંચળ છે. કે શુદ્ધ સબે પાઈએ શબ્દો સે, જો હોવે મૂળ સગાઈ. પરમાત્મા પરક શબ્દો ક્યારે સમજાય? કે તમારી સગાઈ પરમાત્મા સાથે હોય ત્યારે સમજાય. શાસ્ત્રમાં તો સબ કુછ છે, શાસ્ત્રમાં તો બધું આપેલું છે, પણ સમજણ ક્યારે આવે? કે તમારો સંબંધ પરમાત્મા સાથે હોય તો આવે. એટલા માટે ક્ષણ પણ વિલંબ કરશો નહીં, તમારી આત્માને જાગૃત કરી દો. અને આત્માને જાગૃત કરવી હોય તો મનને ઠેકાણે રાખો, મનને પરમાત્મામાં સમર્પિત કરો. એ મન આપ્યા સિવાય સત્ય પ્રાપ્ત કરી શકાય નહીં, પરમાત્માને પ્રાપ્ત કરી શકાય નહીં. और उपाय आखो कोई नहीं, जिन देवे आप बढ़ाई. શ્રી મહામત કહે સાચેત હોય એ બીજો કોઈ ઉપાય નથી. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કહે છે કે સાવધાન થઈ જાઓ, મિલ્યા હે અંકુર આઈ. તમારી અંદર અંકુર છે પરમધામ નો, એટલે પરમાત્મા સાથેનો બ્રહ્મ સંબંધ ફણગો ફૂટવા દો, કે જેથી જુઠ્ઠી છૂટે. આ માયા છે જુઠ્ઠી જ, આપણે જાણીએ કે આ બધું જુઠ્ઠી એટલે નાશવંત. આ સંસારમાં કશું અજર અમર 14 લોકોનું બ્રહ્માંડ નાશવંત છે. અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાળ અને ભૂરલોક ભુવરલોક સ્વર્ગલોક બહરલોક જનલોક તપલોક ને સતલોક, આ 14 લોકોનું જે બ્રહ્માંડ છે એ નાશવંત છે. પલ મેં પરલે હોય ગયા, બહુરી કરેગા કબ. તો જુઠ્ઠી છૂટે. આ માયા જે તારી તને ઘેરી વરી છે ને, એ જુઠ્ઠી છૂટે, સાચી પાઈએ અને પરમાત્માની સાચી ભક્તિ પ્રાપ્ત કરીએ. સદગુરુ લીજે જાય તો સદગુરુ પ્રસન્ન થાય. સદગુરુને પ્રસન્ન કરવા હોય, રૂપિયા પૈસા દક્ષિણ આપવાથી ના થાય. ગુરુ સદગુરુ હોય. આ સદગુરુ ની વાત છે. એ સદગુરુ રાજી ક્યારે થાય? કે જુઠ્ઠી માયાનો ત્યાગ કરો અને સાચી પરમાત્માની ભક્તિ કરો, તો સદગુરુ ફૂલાય કે મારો શિષ્ય પરમ ભક્ત થયો છે, પરમાત્માની ભક્તિ કરે છે, મોહ માયાનો ત્યાગ કરી દીધો છે. ગુરુ ફૂલાય, ગુરુને આનંદ થાય. શિષ્ય જેમ આગળ વધે એમ ગુરુનો હરખ માય નહીં. તો આ ચિંતામણીને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી આ ચોપાઈઓ દ્વારા મારી ગુરુની લાજ રાખજો, મારા 1000 શિષ્યો છે,
એ 1000 શિષ્યો તારતમ ગ્રહણ કરી અને નિજાનંદ સંપ્રદાયમાં દીક્ષિત થયા. એ તો ચિંતામણીને એમ હતું મારે 1000 શિષ્યોનો હું ગુરુ. હવે આગળ વાત ચાલે આપણી. લક્ષ્મણ શેઠ લાલદાસજી મહારાજ, પ્રાણનાથજીના 2 હાથ, જમણો હાથ, ડાબો હાથ. એક હાથ લાલદાસજી મહારાજ અને એક હાથ મુકુંદાસજી મહારાજ, જેને નવરંગ સ્વામી પણ કહીએ. શાસ્ત્રમાં પારંગત નવરંગ સ્વામી અને કુરાન પક્ષમાં થેમેટિક વિચારધારામાં કુરાન, બાઇબલ વગેરે ગ્રંથોથી ખૂબ અભ્યાસ કરેલો હોય તો લાલદાસજી મહારાજ. કોઈ પણ માણસ શાસ્ત્રાર્થ કરવા માટે પ્રાણનાથજી પાસે આવે તો એને શાસ્ત્રોથી શાસ્ત્રાર્થ કરવો હોય તો નવરંગ સ્વામી પાસે મોકલી દે. અને કુરાન પક્ષનો કોઈક બોલવી આવે તો લાલદાસજી પાસે મોકલી. પ્રાણનાથજી નો ડાબો જમણો હાથ લાલદાસજી મહારાજ ને મુકુંદાસજી મહારાજ, 2 સેમેટિક ને હેમેટિક વિચારધારાના ખ્યાત નામ નિષ્ણાતો વિદ્વાનો. એટલે આમાં તો શાસ્ત્રાર્થ નું બહુ ચાલતું તે વખતે કે શાસ્ત્રાર્થ કરો મારી સાથે. અને પછી તમે શ્રેષ્ઠ છો એમ સાબિત થાય, મને જીતી લો. એટલે આ વિદ્વાનો વચ્ચે શાસ્ત્રાર્થ બહુ થતા. એ લાલદાસજી મહારાજ પૂર્વ જીવનમાં લક્ષ્મણ શેઠ તરીકે ઓળખાતા. 99 જહાજ ચાલતા હતા એમના દરિયામાં. આ દેશથી વિદેશમાં, દેશ વિદેશમાં વેપાર ચાલતો. 99 જહાજ ભરીને જતા હોય ને આવતા હોય, જતા હોય ને આવતા હોય. અહીંથી માલ ભરે પરદેશમાં જઈને વેચી દે, પરદેશથી માલ ભરે ને અહીં લાઈને વેચી દે. અબજો કમાતા હતા. એટલે બધા એમને લક્ષ્મણ શેઠ કહેતા. અબજોપતિ લક્ષ્મણ શેઠ. બન્યું એવું દરિયામાં વંટોળ આવ્યું, 99 જહાજ ડૂબી ગયા. બધી માલ મિલકત સાથે, જે મૂડી રોકાણ કરેલું હતું એ જહાજમાં ભરેલું હતું, બધા દરિયામાં ડૂબી ગયા. આ હાથે પગે થઈ ગયા. હવે એમને દેવું થાય એવી સ્થિતિ થઈ ગઈ. કૃપા થઈ રાજજી મહારાજની. તે વખતે અવકૃપા થઈ એવું ગણાતું હશે. એ લક્ષ્મણ શેઠ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીના સંપર્કમાં આવ્યા. એમનું તારતમ જ્ઞાન સાંભળ્યું, એમના પટ્ટ શિષ્ય થયા. એટલે લક્ષ્મણ શેઠ મટી અને લાલદાસજી થયા. હવે સ્વામી શ્રી પ્રાણનાથજી 6ઠ્ઠા નગરમાં 10 મહિના સુધી રહ્યા અને દરરોજ સત્સંગ પ્રવચનો ચાલુ જ રહે. ત્યાંથી મસ્કત જવા માટે નીકળ્યા, વાણ માટે. વાણ માર્ગે જવાય મસ્કત જવું હોય તો. વાણ એમનું મસ્કત પહોંચ્યું.
તો ત્યાં દેશીભાઈ મળી ગયા, માવજીભાઈ ઓળખીતા, આ લુહાણા પેલા લુહાણા. અને માવજીભાઈ ની પાસે રૂપાબેન અને રાધિકાબેન, એ બે ત્યાં આ પરદેશમાં જાય ને પછી પોતાની જ્ઞાતિનું કોઈને આવે તો એક સગાઈ ભલે ના હોય, પોતાનું એકદમ નજીકનો સગો આવી ગયો ને એટલો આનંદ થાય. એટલે વિદેશમાં જે વેપારો કરતા ને પોતાનો જ્ઞાતિ બંધુ કોક આવી જાય એને પૂરી મદદ કરતા. તો 10 મહિના ઠઠ્ઠાનગર એટલે આજુનું કરાચી, ત્યાં રહીને આ લક્ષ્મણ શેઠ લાલદાસજી મસ્કત જવા રવાના થયા. મસ્કતમાં એમને માવજી એ આવકાર્યા અને ત્યાં રૂપા અને રાધિકા પણ મળ્યા. હવે પ્રાણનાથજી મસ્કત માવજીનો સત્કાર એમણે પ્રાપ્ત કર્યો. ત્યાં 10 દિવસ રહ્યા પછી કિરંતન ઉતર્યું, રે હો દુનિયા બાવરી. સ્થળે સ્થળે જેમ જેમ અનુભવ થતો જાય એમ એમ કિરંતનો ઉતરતા જાય, વાણી ઉતરતી જાય. હો વત જન્મ ગવા, રે હો દુનિયા બાવરી. બાવરી એટલે ગાડી. આ દુનિયા કેવી ગાડી છે. આ અવતાર આલ્યો છે માત્ર પૈસા કમાવા માટે જ આપે છે. આ જિંદગી તો કાલે પૂરી થઈ જશે. પૈસા શું કરશો ઢગલાને? અબજો રૂપિયા હોય તો શું કરવાનું? કાંકરી હંગાટ લઈ જવાના એમાં? ટાટા છે કે બિરલા છે કે અંબાણી છે, અબજો રૂપિયા હજુ વધારતા જ જાય છે, વધારતા જ જાય છે. એમને એક ને એક દિવસ તો ભાઈ જવાનું છે જ ઉપર. ત્યારે એમાંથી એક કાંકરી પાવલી, એક પાવલી લઈ જવી છે મારે તો લઈ જવાય. બધું અહીં ધર્યું રહેવાનું. પાછળ વાળા એને રફે દફે કરીને વગર મહેનતનું મળે ને એનું વાપરી નાખતા વાર નહીં. રે હો દુનિયા બાવરી, ખોજત જન્મ ગવાર. ખોવત જન્મ ગવાર. ગવાર એટલે મૂર્ખ, બાવરી એટલે ગાડી. આ દુનિયા તો, આ સંસારના લોકો બધા પાગલ છે. એને મહામૂલો જન્મ મળ્યો છે, મનુષ્ય જન્મ. 84 લાખ જીવાજોડમાં જાય ને ત્યારે એક વાર મનુષ્ય જન્મ આવે. 84 લાખ જીવ યોનિઓ છે. ક્યારેક ગધેડું બને, ક્યારેક ઊંટ બને, ક્યારેક ઘોડો બને, ક્યારેક સિંહ બને, ક્યારેક હાથી બને, ક્યારેક કીડી બને, ક્યારેક મંકોડી બને. એવા 84 લાખ જીવ યોનિઓ છે. એમાં ફરતો 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 એક વાર મનુષ્ય જન્મ આવે. આ બધા એનું જીવન પૂરું થઈ જાય ત્યારે એ મનુષ્ય જન્મ એ હીરાની ખાણ જેવો છે. જો એમાં જાગૃત થયો જીવ અને પ્રેમ લક્ષણા ભક્તિથી પરમાત્માને પ્રસન્ન કર્યા તો ફરી આવાગમનમાં ભટકવાનું રહે નહીં. એ અખંડ થઈ જાય. અખંડ મોક્ષ સ્થાનમાં એને સ્થાન મળે. અને જો પરમધામ નહીં 12,000 પરમાંગનાઓ જીવ પર સવાર થઈને
આ સંસાર જોઈ રહી હોય તે 8 ભીતમાં 8 મુખ સ્થાનો છે કે જેને ફરી જન્મ મરણ રહે નહીં, એમાં જાય. અને પરમધામની જે છે એ પરમધામ જાય. એટલું યાદ રાખો કે પરમધામની 12,000 બ્રહ્માંગનાઓ આ સંસારનો ખેલ અક્ષર બ્રહ્મનો કેવો છે તે જોવા અહીં આવી છે. એ દુઃખ કેવું હોય. દુઃખ તામસીઓ દેખ્યા નહીં. કૃષ્ણાવતારમાં તામસી સખીઓ એ કહ્યું કે ભાઈ અમને તો દુઃખ જોયું ને, દુઃખ જોવા તો તમે મોકલ્યા હતા. દુઃખ શું હોય? એ દુઃખ જોવા માટે ગયા ને દુઃખ તો અમે જોયું જ નહીં. તમે હંગાતે હંગાત તો હતા કૃષ્ણજી બનીને, પછી એમને દુઃખ ક્યાંથી મળે? અમારે દુઃખ જોવું છે, જોવું છે, જોવું જ છે. એટલે ફરીથી એટલે તથા એટલે અત્યારે એ 12,000 બ્રહ્માંગનાઓમાં જે બ્રહ્માંગના જાગૃત થશે તે પરમધામ જશે. પણ એના સંસર્ગથી, એના સત્સંગથી બીજા જે જીવો જાગૃત થશે એને એક મોટું ઇનામ આપ્યું છે. 8 અખંડ મુખ સ્થાનો બનાવ્યા, 8 પ્રકારના. એ આત્માઓ ત્યાં જઈને અખંડ થઈ જશે. પરમધામમાં નહીં જાય, પણ એ અખંડ મુખ સ્થાનમાં જઈને અખંડ થઈ જશે. ફરી એમને જન્મ મરણનો ચક્કર મટી જશે. જે ઘણું અઘરું છે. એ અખંડ થવું સહેલું નથી. આપણે બધાએ તો પરમધામ જવું જ છે. જો આપણી આત્મા પરમધામની હોય તો જવાય, નહીં તો પરમધામ ને પાત્ર આપણે થઈએ તો અખંડ મોક્ષ સ્થાનમાં બીજા નંબરમાં આપણને આપણી આત્માને આશરો મળે. રેહ દુનિયા બાવરી ખોવત જન્મ ગમાર. આ દુનિયા તો પાગલ છે. સંસારમાં લોકો કે મનુષ્ય જન્મ મળ્યો છે તો એ આડું અવરું કરે છે. અખંડ થઈ જવાનો કોઈ રસ્તો જ લેતા નથી. એ જન્મને પોતાનો અવતાર, મનુષ્ય અવતાર મળ્યો છે, એને ગુમાવી રહ્યા છે. ગાય, બકરી, ઊંટ, સિંહ, ઘોડા, હાથી, કબૂતર, કીડીથી માંડીને હાથી સુધીના કોઈ પણ 84 લાખ જીવાજોડમાં હોય. ભાગવતની કથા સંભળાવો તો બેસાગર ભાગવત, કોઈ ફાયદો ખરો એમને? અરે શ્રીમુખવાણીનું પારાયણ કરી દો તો કીડીને શું ફાયદો? કબૂતરને શું ફાયદો? ચકલીને શું ફાયદો? દેવકીને, કાબરને શું ફાયદો? હાથીને શું ફાયદો? બેસ આગળ ભાગવત, બેસ આગળ ભાગવત વાંચીએ તો ભાગવત નું વાંચન નિરર્થક જાય. મનુષ્ય આગળ વાંચીએ તો એને બોધ મળે. એટલે આ દુનિયા પાગલ છે, ગમાર છે, મૂર્ખ છે કે એને મનુષ્ય જન્મ મળ્યો છે તો એનું કલ્યાણ કરવા માંગતો નથી. એને માયામાં પડી રહ્યો છે. મદમાંથી માયા કી છાકી. અલમસ્ત છે પણ શામાં? માયામાં. માયામાં છકી ગયેલી. સુનત નહીં પુકાર. આ પુકાર પાડી પાડીને હું કઉ છું. મહામતી તારનાથજી કે છે કે હું કાનમાં નથી કહેતો, પોકારો પાડી પાડીને કઉ છું, પણ સુનત નહીં, સાંભળતા જ નથી. અપની છાયા આપ બીગુતી. પોતાની છાયામાં પોતે ભૂલી પડી ગઈ.
પોતાની છાયા કઈ તો કે માયાની. બલ ખોએ ચલી હાર. એને મનુષ્ય જન્મ મળ્યો છે, મુક્તિ કરી શકે છે પોતાની આત્માની, એ તાકાત છે એની પાસે, પણ એ તાકાત ગુમાવી દે છે. એ માયાની આગળ હારી જાય છે. માયા એની પર ચડી બેસે, સવાર થઈ જાય છે. આગ બીના જલત અંગ મેં જલ બલ હોત અંગાર. વગર અગ્નિ એમાં આગ લાગેલી છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. મત્સર એટલે ઈર્ષા. આ 6 મનુષ્યના દુશ્મનો છે. એની આગ સતત ધક્કા કરે છે. કામ, કોઈ સુંદર પુરુષ જતો હોય તો સ્ત્રીની નજર બગડે એને જોઈ કે મારા આવો પતિ હોય તો. એ સુંદર સ્ત્રી જતી હોય અને પુરુષ જુએ તો એની નજર બગડે કે મારા એવી પત્ની હોય તો. એને કહેવાય કામ. ક્રોધ એટલે ગુસ્સો આવી જવો. ગુસ્સો જ ના આવે એવા ભાગ્યે કોઈ માણસ પોતાની ધારેલી ઈચ્છા પ્રમાણેનું ના થાય એટલે ગુસ્સો આવે. તો ક્રોધ બહુ મોટો દુશ્મન છે. લોભ એ કઈથી ચડિયાતા દુશ્મન. 10,000 હાથીનું બળ છે એમ કહેવાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. લોભ એવી વસ્તુ છે, ભલભલા છેતરાઈ જાય લોભ આવે એટલે. મોહ, ગમી જવું, કોઈ પણ વસ્તુ ગમી જાય એટલે હું તો કશુંક બજારમાં ખરીદવા જાઉં ને, જે ગમી ગયું હોય પેલાને જાણવા જ ના દઉં. એની બાજુ પર મૂકી દઉં, આની કેટલી કિંમત, આની કેટલી કિંમત, એમ કરી અને એ મારો ખોટો લાભ ના લઈ જાય એવી કોશિશ કરું. મદ એટલે અહંકાર અને મત્સર એટલે ઈર્ષા. 6 મોટા મોટા દુશ્મનો છે. તો આ 6 દુશ્મનથી આપણે બધા ચેતીએ અને પરમાત્મા આપણને એનાથી બચાવે એવી પ્રાર્થના કરીને આપ સૌના ચરણમાં સમય થઈ ગયો છે એટલે હું પ્રણામ કરું છું. સર્વ સુંદર સાથને મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રણામ. આ કાર્યક્રમ